બીજી ગોતીને આગળ વધજો કુવા કથાના ડેડક વડલાને હેઠે યુભો યુભો માંગડો જોવે કાય પદમાં કે સવારમાં જય માતાજી ફેમિલી કેમ છો બધા મજામાં રહેવાનું મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આમ તો ધબધબાટીને બહાડીને ભાઈ ભલામણ કાદી ખોલવા જઈએ, વરસાદ થવાનો છે અને જોઈ શકતા છો તમે કેટલી બધી કાદી ખોલવા જઈએ. આમ આપણે પરફેક્ટ મસ્ત મજાની કાદી ખોલવા જઈએ છે. ઘણી બધી એને ખાલી એક રેક એવી બાકી છે, પણ એથી બાકી નથી કેમ કે એના વયસમાં 2-3 જગ્યાએ નીકળી જશે તો એ બાકી હવે કહેવાય નહીં. જો આવી રીતનું કંઈક વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. આપણે ચારે ચાર દિશા સૂર્ય ભગવાન કંઈ ઉગવાના છે ને આજમાં, એટલે ઉગેલા તો છે જ પણ દેખાવાના નથી એમ. એટલે કેમ કે ધુમ્મસ થઈ ગયું છે એવી રીતનું રહ કહેવાય ને રહ. અને ભાઈ કાદી જો એટલી બધી ખોલવા જઈએ તો હવે કાદી ખોલવા જઈએ ઘણું પડે અને કાદી ખોલવા જઈએ છે તો કહેવાનું હતું એ કે હવે વરસાદ થઈ જાય. મારા દિમાગ પ્રમાણે મેં કીધું જ્યાં સુધી કાદી નહીં ખોલવાય ત્યાં સુધી વરસાદ નહીં થાય. અને આ ચેનલમાં વિડીયો મેકવાનું કારણ એ તો એક એ છે, ઓલામાં ભાગ 2 આવવાનો છે કે એટલા માટે થઈને આપણે આમાં એક આ મેકો છે અને હજી આપણે આ થોડીક કાદી બાકી છે કે પરફેક્ટ ખોલવા જાય પછી મેકવાનો છે મસ્તીનો પાછો એક વિડીયો ધમાકાદાર અને વરસાદ સાથે પણ જોવા તમને કદાચ ને મળશે. અને આમાંય વરસાદ આવી જાય કાંઈ નક્કી ન કહેવાય. સવારમાં શરૂ કરી દીધેલો છે આપણે. તો અહીંયા કાદી નીકળી ગયેલી છે, પછી અહીંયાથી કાદી નીકળી ગયેલી છે. તમને પરફેક્ટ દેખાડવું છે ને. આપણે ભલામણ કીધું પછી કંઈ ઘટે વરસાદ તે અવાય નહીં. હું લેવાનું હવે કાદી ન ખોલવા એટલે ન આવે. પણ હવે પહેલાંથી આપણે થોડોક મગજ દિમાગ આવે ને થોડવું. અને મને ખબર છે કે આ કાદી ખોલવાય ને ત્યાં સુધી વરસાદ ન થાય અને કાદી ખોલવાય જઈ. પણ છેલ્લે છે ને આપણે આ દરિયો હાનનો ભેરો થયો ને એવા પવન બહુ હતો, વિડીયો નહોતો ઉતાર્યો. અને છેલ્લે આ કાદી ખોલવા જ હતી પણ છેલ્લે પછી પાછો આ સાઈડ પીણો આ સાઈડ થોડોક પાછો બેસી ગયો છે અહીંયા. એટલે એને અહીં આમ પાણી આવતું હતું કે એ હાવ ખોલવા જ હતી. એટલે હજી થોડુંક આજ દરિયો ભરાય એટલે પાકું ખોલવા જાય અને દેખાડી દે પણ. ચાલો મિત્રો અમે પાછા જઈએ છીએ ગામમાં, કેમ કે તડકો તો છે નહીં તો ગામમાં જઈએ. પણ હું લેવા જઈએ કે ઘઉં ચોખાની એવું લેવા જઈએ છીએ સેમિક જગા. બરાબર છે તો ભાઈ ગરમીનું તો વાતાવરણ રહે, વરસાદ નહીં થાય ને ત્યાં તો સહી તો સર આવે પછી ખબર પડે કા. એટલે ભાઈ સમજ્જે તો છે ને બહુ ગરદી છે તેની દુકાને એવા કપડાં લેવા એટલે રાખ થી કરાય બેઠી રામ બટકાન તે નાસો ડૂસો ધબધબાટી બહબાટી બોલાવી. અને મારે થોડાક છે ને શર્ટ લેવા છે તો શર્ટ કેવા લેવાય કોક કહેતો તો આમાં ઘણા બધા શર્ટ છે કંઈક નવીન ડિઝાઇનના. આમાં કંઈક કોક કીધું ને ચો કલર લેવો તો મને ભળે રાત ને દી નત ઉઠીને મારે તો વિડીયામાં રહેવાનું હોય તો તમને બધાને જેવો કલર ગમતો હોય એવી કોમેન્ટ કરતો તો હું એવા કલરના કપડાં લઈ લઉં. આમ બીજું તો હું અહીંયા બરાબર ને બરોબર સાચી વાત છે. લીધો અમે ચા પાણી પીધા છે ને બેઠા છીએ કા. ચા પીધી તો ચા પી લીધી છે. આ બીજું કઈ બગડેલ તો છે ને કે નીચે ચા છે? હા છે તો ચા પી લીધા છીએ ને બેઠા છીએ ને. હવે હું જાઉં છું દરિયામાં. દરિયો કેટલો તોફાન છે કેટલો દેખાડી દો તમને બધાને પછી પાછો મળું કા. છે ને ભાઈ દરિયામાં લાખ મોજા છે. હું જોડો પણ પાછો વૈયો ચા પી અને હવે હું પાછો જાઉં સૌ તારે આવું કે આવું તો એને ઘરે ઓલરેડી કામ છે ને હું એકલો જાઉં છું તો હું જાઉં. હાલો ચાલો જાઉં. બીજી ગોતીને આગળ વધજો કુવા કથાના ડેડક. હું ડેટકો છું બોલો મને ડેટકો બ્રે દીધો ફાઇનલી ભાઈ. આને કાજો તને આ સાઈડ એ પછી ગીત ગાઈ મસ્તી ના ગાતો જોયા તમારા જેવા પછી જોની બા તમે બા આવ્યો ગીત ગાવાનું બંધ રૂ ને ઉભા રહો ને ગાઉં ગીત. હું ભાઈ દરિયામાં જાઉં છું હું અહીંયા જા તો ભાઈ ફાઇનલી ભાઈ મારા બા એ જો ભાગ્યા અને પાછા ઉભા રહી જતા હોય કે ગીત કે બા આવી જાવ ન ગવાય તો હવે એ મારા નાના ભાઈના ઘરે વહી જાય. જો જાય હાજાની તો રમતું કરતા હાજાની જઈ જાય અને અમારે નિયમ સીધી જો જાય થોડા મિનિટ પહોંચે કે થોડા મિનિટ આને લીધા તો પહોંચે ગયા બાપા એ ભોં કેટલી દગે સપલા ઉગી જાય ને ભાઈ તકલીફ દુનિયાની પડી જાય
ચાલો આવું ગીત ગાય તો કોશિશ કરીએ ગાલ જોયા તમારા જેવા ઘણા સુપ તમે રજો રોયા બીજી ગોતીને આગળ વધજો કુવા કાંઠાના દેડકાર. વાહ વાહ હું આજ બહુ ખુશ છું હું ડેટકો બની જાઉં ને ભાઈ એટલે તો વરસાદ કેમ ને આવતો યાર? ડેટકો બોલે પછી વરસાદ આવે તો બોલવું કેમ ડેટકો કેમ બોલે બોલો. ડેટકો એની ડેટકો બોલે જ તે ભાઈ આ મારા મેં આવી છે ડ્રાઉન્ડ મેં આવી છે એમ કે અને અમારા આનંદભાઈ છે ને ભાઈ ફાઇનલી શું કહેવાય કે મહિનાદાર આપણે પહેલા હતા એ વ્યાજા આપણે દગો દીધો આને વૈશ્વમાં એ માણસ આ અને આજ છે ને સાઈડની ગંજીક નાનકડી હતી તમને અહીંયા કરેલી દગો હગો ન થાય એને એની આ એની કે સાંભળા કે બરોબર છે તો દગો હગો ન થાય પડીજી બાઈ ને ભી તડકાની સાર વેતા અમે અત્યાર સુધી આમ જો કપડાં ફાટી ગયા જો તમને એમ લાગે કે નાનજીભાઈ નવા કપડાં પહેરે પણ આમ જો ઓલરેડી આપણે ફાટલા કપડાં પહેરીએ ને આના કામ એવા છે કે ફાટલા કપડાં પહેરાના ઓછું રૂ તો ડેટકો નામ પડ્યું કા તો એવું ગીત કેવું મારું બધું મારે સાંભળવું છે ચાલો તો હું ગીત સાંભળું છું પેલા વડલાને હેઠે યુભો યુભો માંગડો જોવે કાય પદમાં કેરી વાટ મામા મારી પદમને કેજો મારા જાજે રાજુહાર મામા મારી પદમને કેજો મારા જાજે રાજુહાર. મિત્રો વિડીયોમાં ગાવાની શરમ લાગી લાઈવ માં 9 થી 10 બહુ બાટી ધબધબાટી તમને બધા સાંભળવા શરમ લાગે ને ગવાતા શરમ હવે લગડી ન હોય આપણે યુટ્યુબર કહેવાય યુટ્યુબ વાળા કેવાય કે તમે બધા કોમેન્ટ કરી દો વાહ વાહ ને આ તો ધંધીની મજમાં વિડીયો આવવાનો છે હા અમારી બીજી ચેનલ છે દરિયાઈ ખેડૂત એના નામથી અમને બધા ઓળખે છે એ મોટી ચેનલ છે બરોબર છે ચાલો તો અત્યારે કન્ટિન્યુ હવે હું જાઉં છું દરિયામાં તાત્કાલિક આવી રીતના કંઈક વાદળા છે ને આવી રીતનું કંઈક વાતાવરણ છે ને આપણો મસ્ત પાસે અહીં ઓલરેડી ને આપણે તો દરિયામાં રહી છીએ તો તાત્કાલિક ગયા કા અને મોજા તો આવી રીતના આવે છે ભાઈ ગડબડ ઓહો એ કેવો ઊંચો થાય બોલા પણ જો અને ફોકસ કેમેરામેન કરે પણ આમાં શું છે કે બરાબર ફોકસ ન થાય કેટલે બધે પાણી પોગી ગયું આ સાઈડ દેખાય વધારે તમે જો પોગી ગયું ને અહીંયાથી પાણી પોગી ગયું એટલે કે આપણા સીંડાથી એટલું જ દૂર છે પાણી અહીં તો પાણી સડસેઠ ઉલ્લાસ પણ આવી જાવ સોમાં અને આજમાં તો કાદી ફાઇનલ ખોલવાઈ જવાની છે તો આજમાં કાદી ખોલવાઈ જાય તો કાલ વરસાદ થઈ જાય કાલ રાતનો વરસાદ થઈ જાય કાદી ખોલવાઈ જાય તો વરસાદ આવી જાય બધે મોજ કરો યાર આમ જો લોટ તો જુઓ તમે આખો કાચ કેટલો ઊંચો છે અહીં ઓહ હે ઓહ તરીકે વાહ એ તો અહીંયા પાણી બાવળિયામાં ગળી ગયું મુશ્કેલી તો ચાલો આવી રીતનો કંઈક દરિયો છે ને તોફાની જો આવી રીતનું કંઈક છે ભાઈ અત્યારે દરિયામાં વરસાદનું બળ પુષ્કળ છે દરિયાની અંદર અને એક બોટ જો અહીંયા છે વરસાદનું બળ બહુ છે આવી રીતનો કંઈક દરિયો છે આવી રીતનું કંઈક વાતાવરણ છે અને આ મોજા કેટલા ઓછા થાય પણ આપણે કેમેરામાં શું છે કે નાના જ લાગે મોટા ન થાય ચાલો તો હવે હું પાછો જાઉં છું ઘરે પણ હવે એટલો વિડીયો રાખશું બહુ લાંબો તો કરશું નહીં ચાલો ઇન્ટરવ્યૂ આપીને પછી બાય બાય ટાટા કરીએ તમને એવું લાગે છે મને પછી બહુ બાપ રત્નેશ્વર તો જો થોડું છું મીટર સમાન કેટલું ઉડ્યું હજી ઉડશે હો જોજો ઉડ્યું હોય બાપ તારીખી કેમ ભોળાનાથનું મંદિર છે ને ધોવાઈ જાય એટલે કે નવાઈ જાય ચાલો તો હું જાઉં છું ઘરે બાય બાય